कृष्ण कन्हैया लाल है। आइए गुरुवर विराजिए, कथा कहमति अनुसार, प्रेम सहित आवाहन करूं, पधारिए श्री सद्गुरु भगवान। प्रेम सहित आवाहन करूं, पधारिए श्री राधे श्याम। ज्ञान शक्ति और मति देकर करो जगत कल्याण। लीला तोरी अपरंपार है, करो उनका विस्तार। बोले सद्गुरुदेव की जय, कृष्ण कन्हैया लाल की जय, भागवत भगवान की जय। ભગવદ અનુગ્રહી જીવ ભગવાનના પાવન સાનિધ્યમાં ઉપસ્થિત બની પરમ આનંદનો અનુભવ કરી શકે, ભગવાનનું સ્મરણ કરતા કરતા હૃદયમાં જે આનંદ ઉપજે એ આનંદ સંસાર કે દુનિયાની કોઈ પણ વસ્તુ આપણી પાસે આવે ને તો પણ ન મેળવી શકાય. આજનું સાયન્સ, આજનું વિજ્ઞાન એમ કહે છે કે જ્યારે અંતઃકરણમાં કોઈ પણ કારણ વગર આનંદ ઉપજે ત્યારે આપણા શરીરમાં એક વિશેષ પ્રકારનું કેમિકલ ફ્લો થાય છે, જે શારીરિક ઇમ્યુનિટી પાવરને પાવરફુલ બનાવે છે, જે શરીરના તમામે તમામ જે કોઈ શારીરિક ખોટ છે આંતરિક, એ બધી એનાથી પૂરી થાય છે. અને એટલે ભક્તો જ્યારે ભગવાનના સ્મરણમાં મસ્ત બનતા હતા ત્યારે એમને કોઈ સાધન, આ દુનિયાની કોઈ વસ્તુ, કોઈના પણ પ્રત્યેનો કોઈ લગાવ કે કોઈ ભાવ એમને ક્યારેય સ્પર્શી ન શકતો. એમને કોઈ ગમે તેવું કહી દે તો પણ, કોઈ સારું બોલે તો પણ, કોઈ વસ્તુ એમની જતી રહે તો પણ, કે કોઈ આપી જાય તો પણ સમસ્થિતિ પ્રાપ્ત થાય છે. અને આજના સંસારના દુનિયાના માણસનો દુઃખનું કારણ સૌથી મોટું હોય તો એક જ છે કે જે સમસ્થિતિ આવવી જોઈએ ને એ નથી આવતી. નાની નાની વાતમાં પણ આપણને ટેન્શન થઈ જાય છે. નાની નાની વાતમાં આપણે એટલું બધું વિચારવા માંડીએ છીએ કે જેના કારણે એની અસર આપણા બોડી ઉપર થાય, શરીર ઉપર થાય, બીપી વધવા માંડે, કોઈનું બીપી લો થવા માંડે, કોઈને એટેક આવી જાય. સાંસારિક પરિવર્તનની બાબતોને વ્યક્તિ સહન કરી નથી શકતો. એનું કારણ એક જ છે, તમે ગમે તેટલી ગોળીઓ ખાઓ, આ ગોળી ખાવ ને એટલે ગોળી ખાધી છે એટલે સારું થશે, એક મેન્ટલી એક માનસિકતા છે. બાકી તો ભગવાનના સ્મરણમાં એ તાકાત છે કે તમને આ બધાની અંદરથી બચાવી શકે, બધામાંથી બચાવી શકે. પણ એ સ્મરણ હૃદયથી થવું જોઈએ, મનથી થવું જોઈએ, અંતરથી થવું જોઈએ, ત્યારે એની અસર થાય. બાકી પોપટની જેમ આમ પટપટ 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 જીભ ચાલી જાય, આમ ફટાફટ મણકો જાય, નાશ મણકા મણકો આવ્યો, નાશ મણકા મણકો આવ્યો, મારે આટલી માળા પૂરી કરવાની જ છે, એ તો પૂરી થઈ જશે અને આપણે એમાં પૂરા થઈ જશું. જે ખરેખર આનો જે રસ છે ને એ એવો અદ્ભુત રસ છે. અને એટલે આપણને એની અંદર મસ્ત બનવાનું, આનંદિત થવાનો એક અવસર આપણને ભગવાને આપ્યો છે. તમે જુઓ કે ભગવાન કૃષ્ણ પરમાત્મા
એની જોડી રાધે કૃષ્ણ. રાધે કૃષ્ણ. જ્યારે સુખદેવજી મહારાજ શુક એટલે કે પોપટના રૂપમાં હતા ત્યારે રાધે 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 કરતા હતા. ત્યારે રાધાજીએ એમ કહેવાય છે કે એમને કહ્યું વત્સ કૃષ્ણમ વધ, વત્સ કૃષ્ણમ વધ. અને ત્યારે તે કૃષ્ણ 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 કરવા લાગ્યા. એટલે કે સુખદેવજીના ગુરુ રાધાજી છે, જેને બ્રહ્મ સંબંધ બંધાવ્યો, ભગવાનની સાથેનો સંબંધ જોડાણ કરાવી આપ્યું એ રાધે છે. એટલે કે સંસારમાં વિખૂટા પડેલા જીવોને ભગવાનની સાથે જોડવાનું કામ કરવું ને એ બહુ મોટું કામ છે. અને એટલે જ પરમ પૂજ્ય ગુરુદેવે અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના પોતાના બાળકોને કહ્યું કે ચરે વેતી ચરે વેતી ચરે વેતી, ચાલતા રહો ચાલતા રહો. આ બધે જ્યાં પણ અમે ગયા ત્યાં બધા ભાઈઓ બહેનોને એ જ કહ્યું કે તમે હવે બધાને ભેગા કરીને આપણું એક સાપ્તાહિક સ્વાધ્યાય ચલાવો. જે અહીંયા આપણી શક્તિપીઠની નજીક છે, બધા નજીકવાળા આવે, પણ નજીકમાં રહેતા બધાના ત્યાં આપણે જઈને એક આમંત્રણ આપવાનું. જે દિવસ આપણો નક્કી હોય ને એ દિવસે એક નક્કી કરો કે આ દિવસે આપણું મંદિર, આપણું શક્તિપીઠ ઉપર સ્વાધ્યાય હોય તો આજુબાજુની બધી જ સોસાયટીમાં જવાનું અને આમંત્રણ આપવાનું. આપણે એક પ્રજ્ઞા ફેરી કરવી પડે કે તમે આજે આટલા વાગે સ્વાધ્યાય છે તો આવજો. આપણે એવું નથી જોવાનું કે ના ના આ લોકો તો આ ભગવાનને માને એટલે ન આવે. એ આવે કે ન આવે એમાં આપણે નથી જોવાનું. વેકેશન પૂરું થાય એટલે સાહેબ સ્કૂલ ખોલીને બેસી જાય. એ એવું નથી કહેતા કે છોકરા નહીં આવે એટલે 4 દિવસ પછી ખોલીશ, એવું કહે છે. એનો પગાર તો પાક્કો જ. એમ આપણે જવાનું, એ આવે કે ના આવે આપણે નહીં જોવાનું. આપણે જઈને આમંત્રણ આપવાનું કે આવવાનું છે. અને આ રીતે આપણે પણ ઘર ઘર સુધી પહોંચવાનું છે. ભગવાન એના ભક્તોને એટલે આગળ રાખે છે. રાધે કૃષ્ણ. રાધા તું બડભાગિની, રાધા તું બડભાગિની, કોન તપસ્યા કી, जो 3 लोक के स्वामी सो तेरे आधीन, सो 3 लोक के स्वामी सो तेरे आधीन. राधा તું બડભાગી. કેટલા બડભાગી છો તમે કે 3 લોકનો સ્વામી તને આધીન થયો છે. ભક્ત ના ભગવાન ભક્તને આધીન થાય છે. અને એટલે જ રાધાનું નામ પહેલું બોલાય છે. રૂક્ષ્મણીજી સાથે ભલે દ્વારિકાપુરીની અંદર ભગવાન રહ્યા હોય, ભલે એમની સાથે લગ્ન થયા હોય, પણ કહેવાય તો રાધે કૃષ્ણ. મૂર્તિ તમે કોઈ પણ મંદિરમાં જુઓ તો રાધા કૃષ્ણ મૂર્તિ. જય જય રાધા